નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ સુરતમાંથી કાળજુ ફાડી નાખે તેવી ઘટના સામે આવી રહી છે। સુરતના પલસાણા તાલુકામાં એક આધેડ વયના હવસખોરી સામે 4 વર્ષની બાળકી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટના પગલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ભંગોળીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રમી રહી હતી। ત્યારે નજીકમાં રહેતો 45 વર્ષનો આધેડ ઈસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો। ત્યારબાદ હવસખોર આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ પર લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકીને પોતાના હવસનો શિકાર બનાવી હતી। ત્યારબાદ બાળકી લોહીલોણ હાલતમાં રડતી રડતી ઘરે પહોંચી હતી। આ જોઈને શ્રમિક પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈને કડોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। કડોદરા પોલીસ અને એલસીબી સંયુક્ત તપાસ હાથ ધરી અને આસપાસ વિસ્તારના સીસીટીવી ભંગોળવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક આધેડ વયનો ઈસમ બાળકીને લઈને જતો જોવા મળ્યો હતો, જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈ અને કડક પૂછપરછ હાથ ધરી હતી। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।